કાચની બંગડીઓ સાથે સંબંધ જોડવા માટે પ્રસિદ્ધ ફિરોઝાબાદનું સુંદર શહેર સંબંધોના લોહીથી લાલ થઈ ગયું હતું. એ જરૂરી નથી કે પત્નીના સંબંધમાં દર વખતે પતિ ખોટો હોય. મોટાભાગના પતિઓ તેમના દેશની કાયદાકીય વ્યવસ્થાની અસ્થિરતાનો ભોગ બને છે. આઈપીસીની કલમ 191 હેઠળ પતિ તેની પત્ની સામે કેસ કરી શકે, પરંતુ આ કલમ માત્ર ભારતીય દંડ સંહિતાના પુસ્તકોમાં જ સારી લાગે છે. મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે ક્યાંક ગુનો હોય તો પણ પત્નીઓ અલગ રાજ્યમાં અથવા અલગ શહેરમાં રહે છે અને એ કેસ દાખલ કરે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે પતિને દબાણ કરવું અને તેને માનસિક રીતે ત્રાસ આપવાનો ટ્રેન્ડ બની ગયો છે. અને રાજ્યમાં અથવા અન્ય શહેરમાં કેસ દાખલ કરવામાં આવે છે કારણ કે ત્યાં પત્ની તેની મનસ્વીતાથી પતિ પર દબાણ લાવી શકે છે. ટ્રાયલ માટે બીજા રાજ્યમાં અથવા અન્ય શહેરમાં જવું અને પછી સુરક્ષિત રીતે ઘરે પરત ફરવું હંમેશા શક્ય નથી હોતું. આ સાચી ઘટનામાં તમને કંઈક આવું જ બતાવવાની છું હું આજે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ક્રાઇમ એપિસોડ. કપિલના સાસરિયાઓ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના આસફાબાદમાં રહેતા હતા અને દક્ષિણ પૂર્વ દિલ્હીના શાહીનબાગ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ન્યૂ બસ્તી ઓખલાના રહેવાસી હતા. લગભગ 3 વર્ષ પહેલા તેની પત્ની ખુશ્બુ સાથે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. તે પછી તે તેના ઘરે ગયો અને ક્યારેય પાછો ન ફર્યો. એટલું જ નહીં, 1.5 વર્ષ પહેલા ખુશ્બુએ ફિરોઝાબાદ કોર્ટમાં કપિલ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. કપિલ દર વખતે તારીખે ફિરોઝાબાદ કોર્ટમાં જતો અને તારીખ નક્કી કરીને મોડી રાત્રે દિલ્હી પરત આવતો હતો. 10 ફેબ્રુઆરી 2020ના રોજ તે ટ્રાયલની તારીખ માટે દિલ્હીથી ફિરોઝાબાદ આવ્યો હતો. જ્યારે તે રાત્રે ઘરે ન આવ્યો ત્યારે તેના પરિવારના સભ્યોએ તેને 11મી ફેબ્રુઆરીની સવારે ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ હતો. આ વાતથી પરિવારના સભ્યોને દુઃખ થયું હતું. તેમણે 11મી ફેબ્રુઆરીની સાંજ સુધી કપિલની રાહ જોઈ. આ પછી તેઓની ચિંતામાં સતત વધારો થવા લાગ્યો. 12 ફેબ્રુઆરીના રોજ કપિલની માતા બ્રહ્મવતી, બહેન રાખી, કાકા નેમચંદ અને કાકી સુંદરી ફિરોઝાબાદ જવા રવાના થયા હતા. કપિલના સાસરિયાઓનો વિસ્તાર પોલીસ સ્ટેશન રસુલપુર વિસ્તાર હેઠળ આવે છે. તેથી તેઓ બધા પોલીસ સ્ટેશન રસુલપુર પહોંચ્યા અને કપિલના રહસ્યમય રીતે ગુમ થવા વિશે જણાવ્યું. તો રસુલપુર પોલીસ સ્ટેશનથી તેને મજ્સના પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે કપિલ કોર્ટની તારીખે આવ્યો હતો અને કોર્ટ પરિસર તેના પોલીસ સ્ટેશન હેઠળ નહીં પરંતુ મજ્સના પોલીસ સ્ટેશનમાં આવે છે. તેથી તે બધા તે જ દિવસે મજ્સના પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ ત્યાં પણ તેમની વાત ગંભીરતાથી લેવામાં આવી ન હતી. આગ્રહ પર મજ્સના પોલીસ સ્ટેશનમાં કપિલના ગુમ થયાની નોંધ કરી હતી. આ દરમિયાન તેઓએ ગુમ થયાનો કેસ નોંધ્યો અને પોલીસને સોંપી દીધો. આ પછી પણ તેઓ ફિરોઝાબાદમાં કપિલને શોધતા રહ્યા. આ દરમિયાન 15 ફેબ્રુઆરીની બપોરે કોઈએ પોલીસ સ્ટેશન રામગઢના બાયપાસ પર હિના ધર્મકાંટા નજીક નાળામાં પડેલા એક યુવાનનો મૃતદેહ જોયો. આ સમાચાર સમગ્ર પંથકમાં ફેલાઈ ગયા. થોડી જ વારમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા. આ દરમિયાન કોઈએ પોલીસને આ ઘટના વિશે જાણ કરી હતી. પોલીસ અધિક્ષક શ્યામસિંહ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા. તેઓએ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો અને મૃતકના કાનમાં મોબાઈલના ઇયરફોન લાગેલા જોવા મળ્યા હતા. પોલીસે તે વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ઓળખી શક્યું ન હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો. તે સમયે કપિલની માતા બ્રહ્મવતી અને બહેન રાખી ફિરોઝાબાદમાં હતા. સાંજે જ્યારે પોલીસને બાયપાસ પર આવેલા નાળામાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી મળી ત્યારે માતા અને પુત્રી રામગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે તેમણે શ્યામસિંહને અજાણ્યા યુવકના મૃતદેહ વિશે પૂછ્યું ત્યારે એસએચઓ તેમને ફોનમાં લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ બતાવી રહ્યા હતા. ફોટો જોતા જ તેઓ બંને રડી પડ્યા કારણ કે શરીર કપિલનું હતું. આ પછી પોલીસ બ્રહ્મવતી અને તેની દીકરી રાખીને જિલ્લા હોસ્પિટલની સબગૃહમાં લઈ ગયા. જ્યારે તેઓએ મૃતદેહને જોયો ત્યારે તેઓએ તેની ઓળખ કપિલ તરીકે કરી. પોલીસે પણ મૃતદેહની ઓળખ કર્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. શ્યામસિંહે એસપી પ્રબલ પ્રતાપસિંહને મૃતદેહની ઓળખ વિશે જાણ કરી અને તેમની સૂચના પર આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સ્ટેશન હાઉસ ઓફિસર
શ્યામસિંહે કપિલની માતા બ્રહ્મવતી અને બહેન રાખી સાથે વાત કરી અને તેમને કહ્યું કે કપિલની પત્ની ખુશ્બુ ચરિત્રહીન છે. આ વાતને લઈને કપિલ અને ખુશ્બુ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારબાદ ખુશ્બુ ઘરમાં રહેવા લાગી હતી. રાખીએ આરોપ લગાવ્યો હતો કે ખુશ્બુએ તેના પરિવારના સભ્યો સાથે મળીને તેના ભાઈની હત્યા કરી હતી. પોલીસે મૃતકની પત્ની ખુશ્બુ, સાસુ બીટાંશ્રી, સાળા સુનિલ, સાળો બ્રિજેશ, સાળી રિંકી અને સુનિલની પત્ની મમતા સામે કેસ નોંધ્યો. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની શોધ શરૂ કરી હતી અને પોલીસે યુવકની માતા અને ભાઈની ધરપકડ કરી છે. તેમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન ખુશ્બુની પૂછપરછમાં પોલીસને ચોક્કસ માહિતી મળી ન હતી. માત્ર એવું બહાર આવ્યું કે કપિલને તેની પત્નીના ચરિત્ર પર શંકા હતી. જોકે પોલીસને સમજાયું હતું કે એકલી મહિલા ન તો કપિલની હત્યા કરી શકે છે અને ન તો તેના મૃતદેહને ઘરમાંથી બહાર કાઢીને ગટરમાં ફેંકી શકે છે. પોલીસે સત્ય બહાર લાવવાના બહુ જ પ્રયાસ કર્યા. આ તપાસ દરમિયાન પોલીસને આ કેસમાં ઘણા મહત્વપૂર્ણ સંકેતો પણ મળ્યા. કોઈએ પોલીસને જણાવ્યું કે ખુશ્બુ તેના પ્રેમી ચંદનને ગુપ્ત રીતે મળતી હતી. બંનેના ગેરકાયદેસર સંબંધ હોવાની શંકાની પુષ્ટિ થઈ હતી. તે સ્પષ્ટ હતું જો ખુશ્બુએ હત્યા કરી હોત તો કોઈ તેનો સાથી હોત. આ દરમિયાન ખુશ્બુનો બોયફ્રેન્ડ ચંદન અને તેનો સાથી પ્રમોદ પોલીસની વધતી પ્રવૃત્તિઓ અને ખુશ્બુની અટકાયતની માહિતી મળતા ઘટના સ્થળેથી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું. જ્યારે પોલીસને તેની પર શંકા થવા લાગી, પોલીસે બંનેને પકડવા માટે જાળ બિછાવી. ઘટનાના ત્રીજા દિવસે પોલીસે ખુશ્બુના બોયફ્રેન્ડ ચંદન અને તેના સાથી પ્રમોદની કનાતા ચોક નજીકથી અટકાયત કરી. બંને ભાગી જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા. બંનેની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ સ્ટેશનમાં ખુશ્બુનો સામનો ચંદન અને પ્રમોદ સાથે થયો ત્યારે ત્રણેય પકડાઈ ગયા હતા. બાદમાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે અને ગુનાની કબૂલાત કર્યા બાદ પોલીસે ખુશ્બુ, તેના બોયફ્રેન્ડ ચંદન ઉર્ફે જયકિશોર, પોલીસ સ્ટેશન રસુલપુર અને તેના મિત્ર આસફાબાદના રાઠોડ નગરના પ્રમોદ રાઠોડની કપિલની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી બંદૂક, ગોળીઓ, બાઇક અને મોબાઈલ ફોન જપ્ત કર્યો. ખુશ્બુએ તેના પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને તેના પતિ કપિલને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું, જે તેના બધા પ્રેમના માર્ગમાં અવરોધ બની ગઈ. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. અંગત સંબંધો ખાટા પડવાને કારણે ખુશ્બુએ તેમની માંગના સિંદૂરનો નાશ કર્યો અને પતિ પત્નીના પવિત્ર સંબંધોને કલંકિત કરી નાખ્યા. ખુશ્બુ અને તેનો પ્રેમી જેલમાંથી બહાર આવી જશે અને તેમનું જીવન જીવશે. પણ જે માતાએ પોતાની વૃદ્ધાવસ્થાનો ટેકો ગુમાવ્યો, તે બહેનનું શું જેણે પોતાનો એકમાત્ર ભાઈ ગુમાવ્યો છે? જ્યારે ખુશ્બુને પૂછવામાં આવ્યું કે તેણે આવું કેમ કર્યું, ત્યારે તેણે સત્ય કહ્યું. તે સાંભળીને તમારા પગ પણ નીચેથી સરકી જશે. બંને 2015માં લગ્ન કર્યા અને ખુશ્બુએ એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ 3 વર્ષ પછી જ્યારે કપિલને ખુશ્બુ અને તેના બોયફ્રેન્ડ ચંદન વિશે ખબર પડી, ત્યારે રોજિંદા ઝઘડા શરૂ થવા લાગ્યા અને ધીરે ધીરે ઝઘડા મારપીટમાં પણ ફેરવાયા. ઝઘડાને પણ ન્યાયી ઠેરવવામાં આવ્યા છે, કારણ કે કોઈ પણ પતિ કેવી રીતે સહન કરી શકે કે તેની પત્ની બીજા કોઈને પ્રેમ કરે છે. ઘરેલું ઝઘડાને કારણે ખુશ્બુ તેના પુત્ર સાથે તેના ઘરે રહેવા લાગી. 1.5 વર્ષ પહેલા તેણે ફિરોઝાબાદ કોર્ટમાં કપિલ સામે ઘરેલું હિંસા અને ભરણ પોષણ માટે કેસ દાખલ કર્યો હતો. પ્રેમ આંધળો હોય છે. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. ઘરે રોકાણ દરમિયાન ચંદન ખુશ્બુના પતિની ગેરહાજરીની ભરપાઈ કરતો હતો, પણ આવું ક્યાં સુધી? એક દિવસ ખુશ્બુએ ચંદનને કહ્યું, ચંદન, આવી રીતે ચોરી છુપેથી આપણે ક્યાં સુધી મળતા રહીશું? મારે તારી સાથે લગ્ન કરવા છે. હું પણ મારા પતિથી છુટકારો મેળવવા માંગુ છું, પણ તે મને છૂટાછેડા આપવા માંગતો નથી. જો તે રસ્તામાંથી આ કાંટો દૂર થશે તો જ આપણો માર્ગ સ્પષ્ટ થશે, તેવું ખુશ્બુ ચંદનને જણાવી રહી હતી. તો રસ્તામાંથી તેના પતિ કપિલ નામનો કાંટો તેને દૂર કરવો હતો. આ દરમિયાન તેઓ સાથે રહેવા માંગતા હતા અને ચંદનને ખુશ્બુનું આ સૂચન ગમવા લાગ્યું અને આ પછી ખુશ્બુ તેના કાવતરા વિશે તેના બોયફ્રેન્ડ ચંદનને બતાવે છે અને ચંદન અને ખુશ્બુ આ કાવતરું તૈયાર કરે છે. તો ખુશ્બુ અને કપિલ ટ્રાયલની તારીખે વાતચીત કરતા હતા. ખુશ્બુએ ચંદનને કહ્યું હતું, કપિલ દર મહિને સુનાવણીની તારીખે ફિરોઝાબાદ કોર્ટમાં આવે છે.
10 ફેબ્રુઆરી આગામી તારીખ છે, તે તારીખે ચોક્કસ આવશે ત્યારે જ કામ પૂર્ણ થશે. તો કપિલ 10 ફેબ્રુઆરીએ તેની ડેટ પર કોર્ટમાં આવ્યો હતો અને કોર્ટમાં ખુશ્બુ અને કપિલ વચ્ચે વાતચીત થતી હતી. કોર્ટમાં તારીખ પૂરી થયા પછી ખુશ્બુએ તેને કહ્યું, આપણા દીકરાની તબિયત સારી નથી, તેથી તે ખૂબ જ દુઃખી થયો. કપિલ કહે છે કે મારા દીકરાની તબિયત સારી નથી, તે બીમાર છે. તે વિશે તે સાંભળીને સુન્ન થઈ ગયો. તો આ સાંભળીને અસ્વસ્થ થઈ ગયો હતો અને તારીખ પછી ખુશ્બુ સાથે તેના સાસરિયાઓના ઘરે પહોંચ્યો હતો. તો ખુશ્બુના બોયફ્રેન્ડ અને તેના મિત્રએ કપિલને લીકર પાર્ટીનું આમંત્રણ આપ્યું હતું. સાંજે વધુ પડતા દારૂ પીવાને કારણે કપિલ નશામાં મૂર્છિત થઈ ગયો. કપિલ પડી જતા જ ખુશ્બુએ તેના હાથ પકડ્યા અને તેના બોયફ્રેન્ડ ચંદન અને તેના સાથી પ્રમોદ દ્વારા લાવવામાં આવેલા દોરડાથી કપિલના હાથ બાંધીને તેને જાડા સળિયાથી માથાના ભાગ પર મારવામાં આવ્યો અને તેને મારી નાખ્યો. કપિલની હત્યા એટલી કાળજીપૂર્વક કરવામાં આવી કે પડોશીઓને પણ તેની ચિંતા ન હતી. હત્યા બાદ તે જ રાત્રે તેનો મૃતદેહ મોટરસાયકલ પર લઈ જવામાં આવ્યો હતો અને બાયપાસની બાજુમાં નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો. તો આ હતી ફિરોઝાબાદમાં બનેલી પતિ પત્નીના લોહિયાળ સંબંધની ઘટના. જરૂરી નથી કે પત્નીના સંબંધમાં દર વખતે પતિ ખોટો હોય. મોટાભાગના પતિઓ તેમના દેશની કાયદાકીય વ્યવસ્થાની અસ્થિરતાનો ભોગ બનતા હોય છે. તો આવી જ ક્રાઇમ સ્ટોરીઝ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. નમસ્કાર.